જય શ્રી કૃષ્ણ મિત્રો, આ વિડીયોમાં ભાદરવા સુદ એકમથી લઈને ભાદરવા સુદ નવમી તિથિ સુધી ચાલતા રામદેવ પીરના નોરતાની પૂજન વિધિ, મહિમા અને રામદેવ પીરના નોરતાના પહેલા દિવસે સાંભળવામાં આવતી વાર્તા સાથે નિજ્યા પંથ ધર્મની વાત પણ સાંભળશું। જો આપને વિડીયો પસંદ આવે તો લાઇક, શેર, કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેજો। ધન્યવાદ। બોલો રામદેવ પીરની જય, બોલો હિંદવા પીરની જય। મિત્રો, ભાદરવા માસના શુક્લ પક્ષના 9 દિવસ રામદેવ પીરને સમર્પિત છે। આ 9 દિવસ ભક્તો રામદેવ પીરના નોરતા કરે છે। લીલુડા ઘોડાની પૂજા કરી નોમના દિવસે રામદેવ પીરના નીચા ફરકાવે છે। ભાદરવા માસના શુક્લ પક્ષમાં રામદેવ પીરનું વ્રત કરવાથી વ્યક્તિની મનની દરેક મનોકામના પૂર્ણ થાય છે। નિસંતાન દંપતી જો આ વ્રત કરે તો તેને અવશ્ય સંતાન પ્રાપ્તિ થાય છે। આવો મહિમા છે રામદેવ પીરના વ્રતનો। ગુજરાત અને રાજસ્થાનમાં ભાગ્યે જ કોઈ માણસ એવો હશે કે હિંદવા પીર તરીકે પ્રખ્યાત એવા રામદેવ પીરના નામ અને મહિમાથી અજાણ હોય। પશ્ચિમ ધરાના પ્રગટ પીર તરીકે પંકાતા અને પૂજાતા રામદેવજી આજે પણ તેના ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે। અજમલજીના ઘેરે અવતાર ધારણ કરી જગતના જીવ માત્રનો ઉદ્ધાર કરનાર રામદેવ પીરનો લીલુડો ઘોડો આજે પણ જગ પ્રસિદ્ધ છે। 12 બીજના ધણી ગણાતા રામદેવજી દ્વારિકાધીશનો જ અવતાર છે। કહેવાય છે કે વાંજિયાનું મેણું સહન ન થતાં રામદેવજીના પિતા અજમલરાય દ્વારકા ગયા। ત્યાં જઈને દ્વારકાધીશ પાસે હાથ જોડીને આજીજી કરી। આજીજી કરતાં કરતાં એવા આવેશમાં આવી ગયા કે સાથે પ્રસાદ માટે જે લાડુ લઈને ગયેલા એનો છૂટો ઘા કર્યો। અજમલજીની આવી ગાંડી ઘેલી હરકત જોઈ પૂજારીઓએ તેને ત્યાંથી કાઢી મૂક્યા અને કહેવા લાગ્યા કે ભાઈ, સાચી દ્વારિકા તો દરિયામાં છે, ત્યાં જાઓ તો તમને દ્વારકાધીશ મળશે। કહેવાય છે કે આ વાત સાંભળતા જ અજમલજીએ દરિયા તરફ દોટ મૂકી। કોઈ રોકે એ પહેલાં તો દરિયામાં છલાંગ લગાવી દીધી। સાગરના તળિયે દ્વારકાધીશ અજમલજીને લેવા સામા આવ્યા। આ તો ભગવાન હતા। ભગતની મદદ કરવા ઉઘાડા પગે તેણે દોટ મૂકી। પ્રભુના કપાળમાં પાટો બાંધેલો જોઈ અજમલજી પ્રભુને પૂછે છે કે પ્રભુ, આ શું થયું? ત્યારે ભગવાન મંદ મંદ હસતા બોલ્યા કે મારા એક ભગતે મને લાડુ માર્યો। એ જ સમયે દીનદયાળ દ્વારકાધીશે અજમલજીને વચન આપ્યું કે હે ભક્ત, હું સ્વયં તારા ઘેરે પ્રગટ થઈશ। આ છે રામદેવજીના પ્રાગટ્યનો મહિમા। જે કોઈ નરનારી સાચા ભાવથી હિંદવા પીર રામદેવજીનું વ્રત કરે છે તેના તમામ દુઃખ રામદેવજી અવશ્ય દૂર કરે છે। રામદેવ પીરનું વ્રત કોઈ પણ વર્ણ કે કોઈ પણ ધર્મ પાળતા નર નારી કરી શકે છે। આ વ્રતના પ્રભાવે નિસંતાન દંપતીને સંતાનની પ્રાપ્તિ થાય છે। નિર્ધનને ધંધો રોજગાર મળે છે। વિદ્યાર્થીને વિદ્યા પ્રાપ્તિ માટેનું બળ મળે છે। કુંવારી કન્યાને યોગ્ય વર અને ઘર મળે છે। કોઈ પણ જાતના સ્વાર્થ કે માગણી વગર વ્રત કરનારને જીવનના અંતકાળે મુક્તિ મળે છે। આ વ્રત 9 દિવસનું છે। ભાદરવા માસની અંજવાળી બીજથી આ વ્રત શરૂ કરવું અથવા કોઈ પણ મહિનાની અંજવાળી બીજથી વ્રત શરૂ કરી શકાય। 10મા દિવસે આ વ્રતનું ઉજવણું કરવું। બીજના દિવસે પ્રાતઃકાળે જ્યાં કોઈ સ્ત્રી રાત્રે શયન ન કરતી હોય તેવા ખંડમાં એક બાજટ પર લીલું રેશમી વસ્ત્ર પાથરી રામદેવ પીરની છબી મૂકવી। બાજુમાં લુગડાનો નાનો ઘોડો મૂકવો। એક દીવો અને 3 અગરબત્તી કરી રોજ રામદેવ પીરને એક પરચો વાંચવો। ધૂપ કરવો। વ્રતના દિવસે એકટાણું કરવું। આ વ્રતમાં ફરાળ કરવાની છૂટ છે, પરંતુ ફરાળમાં કોઈ પણ જાતની તળેલી વસ્તુ ન લેવાય। વાર્તા વાંચવી કે સાંભળી લીધા પછી આરતી ચાલીસા કરવા, ત્યારબાદ થાળ ધરાવવો। આ થાળ કોઈ પણ વસ્તુનો ધરાવવો અને તેની પ્રસાદી સૌને જય રામાપીર કહીને આપવી। સાંજે એક દીવો અને 3 અગરબત્તી કરી રામદેવ પીરની આરતી કરવી। જે ખંડમાં જે જગ્યાએ સ્થાપન કરો એ જ જગ્યાએ 9 દિવસ સ્થાપન રાખી મૂકવું। જે ખંડમાં રામદેવજીનું સ્થાપન હોય એ ખંડમાં રાત્રે કોઈ પણ સ્ત્રીએ શયન ન કરવું, સૂવું નહીં। મોડી રાત સુધી કે સવાર સુધી રામદેવજીના ભજન કીર્તન ત્યાં બેસીને કરી શકો છો।
પણ પથારી પાથરીને ત્યાં સૂઈ ન જવું. 9 દિવસ સુધી રોજ એક પરચાનું વાંચન કરવું. બીજ, ત્રીજ, ચોથ, પાંચમ, છઠ, સાતમ, આઠમ, નોમ અને દસમ આ 9 દિવસ એકટાણું કરવું. ધારો કે વચ્ચે કોઈ તિથિનો ક્ષય હોય, કોઈ તિથિ 2 હોય તો પણ સળંગ 9 દિવસ વ્રત કરવું. 10મા દિવસે વ્રતનું ઉજવણું કરવું. વ્રતના દિવસ દરમિયાન ઘરની કોઈ સ્ત્રીનો જો હાથ ચોખ્ખો ન હોય તો વ્રત કરનારે સ્નાન કર્યા પછી કોઈને સ્પર્શ કર્યા વગર આ વ્રતની વાર્તા વાંચી ધૂપ દીપ કરી લેવા. વ્રત પૂર્ણ થઈએ ઉજવણું કરવું. 9 દિવસ વ્રત કર્યા પછી 10મા દિવસે સવારે સ્નાન કરી રામદેવજીને ધૂપ દીપ અને આરતી કરવા. ત્યારબાદ સવાશેર લોટની સુખડીનો થાળ ધરાવવો. આડોશ પડોશના અથવા સગા સંબંધીના 11 ઘેરે સુખડીની આ પ્રસાદી આપવી. વ્રત કરનારે ધરાવેલ થાળના 12 ભાગ કરવા. 1 ભાગ પોતાના ઘરે રાખવો. બાકીના 11 ભાગ આડોશ પાડોશ કે સગા સંબંધીના ઘેરે વહેંચી દેવા. સાથે હિંદવા પીર શ્રી રામદેવજીનો મહિમા વધે એ માટે રામદેવજી વ્રતની એક પુસ્તિકા આપવી. તેના પર કંકુના 9 ચાંદલા કરવા. પ્રસાદ વેચાઈ જાય પછી બાજોટ પર સ્થાપના કરેલ રામદેવ પીરની છબી પૂજાના સ્થાનકે મૂકી દેવી. લુગડાનો ઘોડો ગામમાં જ્યાં રામદેવજીનું સ્થાનક કે મંદિર હોય ત્યાં મૂકી આવવો. ધારો કે કોઈ સ્થાનક કે મંદિર ન હોય તો જળમાં પધરાવી દેવો. જે રેશમી વસ્ત્ર બાજોટ પર પાથરેલું હોય તે પણ સ્થાનકે મૂકવું અથવા જળમાં પધરાવી દેવું. સુખડીનો પ્રસાદ લીધા પછી જ વ્રત પૂર્ણ થયું માનવું. કોઈ પણ એક કામ માટે જ આ વ્રત કરવું. બીજા કામ માટે આ વ્રત બીજી વાર કરી શકાય. આ વ્રત માટેના આમ તો કોઈ નીતિ નિયમ નથી, પરંતુ શાસ્ત્રોક્ત નિયમ જેવા કે અસત્ય ન બોલવું, મન અને વાણીથી પવિત્ર રહેવું, કોઈની સાથે છેતરપિંડી ન કરવી જેવા નિયમો પાળવા. તો આ હતું રામદેવ પીર વ્રતની પૂજન વિધિ અને ઉજવણાની રીત. હવે સાંભળશું રામદેવ પીરના વ્રતના પહેલા નોરતે વાંચવાનો પ્રથમ પરચો. બોલો રામદેવ પીરની જય. દ્વારકાધીશે અજમલજીને વચન આપ્યું કે હે ભક્ત, હું સ્વયં તારા ઘરે પુત્ર રૂપે પ્રગટ થઈશ. અજમલજી હરખાતા હૈયે ઘેર આવ્યા. આવીને તેની રાણી મિનલદેને વાત કરી. વાત સાંભળતા જ મિનલદેની આંખમાં તો હરખના આંસુ આવી ગયા. એક દિવસની વાત છે. મહેલમાં પ્રકાશ પથરાઈ ગયો. ગગનમાં નોબત નગારા ગુંજવા લાગ્યા. મહેલમાં કંકુના પગલાં પડ્યા. ભક્તને આપેલ વચન પ્રમાણે ભગવાન દ્વારકાધીશ બાળક બનીને પારણામાં પ્રગટ થયા. અજમલ રાય અને મિનલદે સાથે આખા નગરે પ્રભુના આગમનને આનંદ અને ઉલ્લાસથી વધાવી લીધું. ઘેર ઘેર આસોપાલવના તોરણ બંધાયા. મિનલદેના આનંદનો કોઈ પાર નથી. દિવસો પસાર થવા લાગ્યા. પુત્ર પ્રત્યેના પ્રેમમાં માની મમતા એ પણ વિસરી ગઈ કે જગતના નાથે એના ઘરે જન્મ લીધો છે અને એ જ સાચી મમતા છે. એક દિવસની વાત છે. બાળક રામદેવ પારણામાં રમે છે. માતા મિનલદે ચૂલા પર દૂધની દેગ મૂકીને બીજા કામમાં પરોવાઈ ગયા. કામમાં એવા ડૂબી ગયા કે ચૂલા પર દૂધની દેગ મૂકી છે એ પણ યાદ ન રહ્યું. પારણામાં સૂતેલા પ્રભુએ જોયું કે ચૂલા પર દૂધની દેગમાં ઉભરો આવ્યો છે. હમણાં દૂધ ઢોળાશે. પ્રભુએ પારણામાંથી જ હાથ લંબાવીને દૂધની દેગ ઉતારી લીધી. થોડી વારે મિનલદેને ચૂલા પર મૂકેલી દૂધની દેગ યાદ આવી. હાંફળા ફાંફળા એ તો ત્યાં દોડી આવ્યા. આવીને જોયું તો કોઈએ દેગ ઉતારી લીધી છે. મિનલદે વિચારમાં પડી ગયા. બીજું તો કોઈ ત્યાં છે નહીં, દેગ ઉતારી કોણે? છેલ્લે પારણામાં પોઢેલા અને હાથ પગ ઉલાળતા પુત્ર પર નજર પડી. બાળ રામદેવજી મા સામું જોઈને એવું મલકાયા કે માતા મિનલદે પલવારમાં બધું સમજી ગયા કે પ્રભુએ પ્રથમ પરચો માતા મિનલદેને આ રીતે આપ્યો. હે રામદેવજી, તમે જેમ ચૂલેથી દૂધની દેગ ઉતારી એમ અમારા જીવનમાં જ્યારે પણ દુઃખના ઉભરા આવે ત્યારે હે પ્રભુ હાથ લંબાવીને અમારા દેહની દેગને ઝાલી લેજો. સ્મરણ કરીએ સુખ ઉપજે ભવતા ભૂખ જાય, એવા પ્રતાપી પીર રામદે મારા હૃદયે રહો સદાય. બોલો અલખ ધણી એવા રામદેવ પીરની જય. બોલો 12 બીજના ધણી એવા રામદેવ પીરની જય. મિત્રો, આપણે સાંભળ્યો રામદેવ પીરના પહેલા નોરતે સાંભળવાનો પરચો. હવે સાંભળશું નીચા ધર્મની વાત.
ભગવાન શિવ અને મા પાર્વતીએ આદિપંથને નીચા ધર્મનું નામ આપ્યું, જેથી એ આદેશનો પ્રચાર કરવા દરેક માસની અજવાળી સુદ બીજ, ત્રીજ, પાંચમ, 11, 13 અને પૂનમના દિવસે પાઠ મંડપનો ઉત્સવ કરવાનો ગાદીપતિ ધર્મ અધિકારીઓએ નિર્ણય કર્યો. સાધુ સંતો, જાતિ સાતી, સિદ્ધિ યોગીઓ, ભક્તો વગેરે પાટોત્સવ ઉજવે છે. આખી રાત્રિનું જાગરણ કરે છે. આખી રાત જાગીને પાટોત્સવ કરે છે. એકવાર માતા પાર્વતીએ સદાશિવને પૂછ્યું કે પ્રભુ, કયો ધર્મ મંગલકારી છે કે જેનાથી ઉદરમાં શાંતિ થાય? શિવજીએ પ્રસન્ન થઈને કહ્યું, હે પાર્વતીજી, જેમ એક જ મેઘનું જળ લઈને જુદી જુદી નદીઓ જુદા જુદા માર્ગે વિચરે છે, એવી જ રીતે આપણા મહાધર્મના આશ્રયે નાના પ્રકારના અનેક પંથો ઉત્પન્ન થયા છે. આજે મહાધર્મ છે તેની વાત કરું છું. એક મતે જે નર નારી રહેતા હોય અને નીચા ધર્મે નિજારી હોય. ખેડૂતના ખેતરમાં કૂવા પાસે રેટ ફરતો હોય. આ રેટમાં અસંખ્ય ઘડાઓ જોડેલા હોય. રેટ જેમ ફરે તેમ ઘડાઓ કૂવામાં જાય અને ભરાય ને ઉપર આવીને કૂવા પાસે ગોઠવેલ થાળામાં ઠલવાય છે. તેમ જુદા જુદા સંપ્રદાયોનું થાળું આ આપણો મહાધર્મ જ છે. આપણો મહાધર્મ પ્રકૃતિના 5 તત્વોને આવરી લઈ જીવ શિવનો સમન્વય સાથે છે. આ 5 તત્વો પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ અને જીવ સાથે મેળવી માનવ દેહ ઉત્પન્ન કર્યો અને તેના રક્ષણ માટે આ 5 તત્વોને સદાકાળ રાખ્યા છે. ધરતી માતા બીજને સમાવી તેનું પોષણ કરી પ્રગટ કરે છે. બીજ સંઘરવાથી તે બીજિયા કહેવાય છે. બીજનું પોષણ ગગનમંડળમાં રહેલા વાદળોના પાણીથી થાય છે. જ્યારે વાદળોને પોતાનામાં રાખવાનું કાર્ય આકાશ કરે છે. આકાશમાં રહેલું જળ પૃથ્વી પર પડતા જ પૃથ્વી 5 તત્વોનું શોષણ કરી બીજને પ્રગટ કરે છે. આથી બીજ ફાલે, ફૂલે અને ફળે છે. બીજમાં 5 તત્વોનું શોષણ થઈ તેનું પોષણ થાય છે. આ રીતે સૃષ્ટિ સર્જન સદાકાળ ચાલ્યા કરે છે. સૃષ્ટિ સગુણના હેતુને પૂર્ણ કરવા માટે નર અને નારીનું સર્જન કર્યું. તે જાગ્રત અવસ્થામાં સત્કર્મ કરે છે. તેમ છતાં નિદ્રા અવસ્થામાં તેના શરીરની ક્રિયા ચાલતી રહે છે, જેથી તેનું શરીર સચવાય છે અને ફરી પાછું જાગ્રત થાય છે. ત્યારે તે કર્મ ધર્મ કરે છે અને તેમાં વિચારો થતાં તે ભક્તિભાવમાં રંગાય છે. મા પાર્વતીએ સદાશિવને ફરી વિનંતી કરી કે હે પ્રભુ, હવે આપ નીચા પંથનું પાલન કરવાના નિયમો સમજાવો. ત્યારે સદાશિવે કહ્યું, હે પાર્વતીજી, જે પુરુષ પરાઈ સ્ત્રીને પોતાની માતા સમાન માને અને જે સ્ત્રી પર પુરુષને સહોદર ભાઈ જેવો ગણે, તેઓને જ આ નીચા ધર્મમાં સ્થાન છે. ગ્રહસ્થનો ધર્મ માનવ સેવા છે. મહાધર્મનું એ પહેલું પગથિયું સોપાન છે અને જેઓ એ ધર્મને નીચ ધર્મ માનતા હોય છે, તેને પૂર્વજન્મમાં ભક્તિભાવ વરેલો હોય એવા પતિ પત્ની એક મતવાળા હોય તેવો જ આ નીચ ધર્મ પાળતા હોય છે. આકાશમાં જળ ભરેલા વાદળો પરસ્પર ટકરાતા એક પાવક વીજળી પ્રગટે છે, તેમ પતિ પત્નીના મત અને મન એકતા અને ભક્તિભાવમાં પુરાયા હોય તેના હૃદયમાં દિવ્ય પ્રકાશ થાય છે અને અંતરમાંથી અંધકારનો નાશ થાય છે. એક મત એક મન પ્રભુ ભજન નેકી ટેકી પરિહિતમાં સહાય કરે. અચલ અડગ મન વિવેકભરી વાણી ઉચ્ચારે. આ મારું અને આ તારું એવો ભાવ ન લાવે. એવા એક ધર્મવાળા ઉપાસક નર નારી પરમેશ્વરના ભજન ભાવમાં ભરપૂર રહે છે. તેમને માયાનો મોહપાશ તૂટી જાય, યુગે યુગના ભવબંધનથી છૂટે છે. નીચા ધર્મની વાત ભૂલાઈ ન જાય એ માટે રામાપીરે રણોજામાં પાટોત્સવ કરેલો અને આ ઉપદેશ ફરીથી દોહરાવ્યો હતો. 54 વર્ષની ઉંમરે રામદેવ પીરે વિક્રમ સંવંત 15015ની સાલમાં ભાદરવા સુદ 11 અને ગુરુવારના દિવસે રણુજામાં સમાધિ લીધી. બોલો રામા પીરની જય. બોલો રામદેવ પીરની જય. બોલો 12 બીજના ધણીની જય. તો મિત્રો,
આપણે સાંભળી રામદેવ પીરના પહેલા નોરતે સાંભળવાની કથા, પૂજન વિધિ, મહાત્મ્ય સાથે નીચા ધર્મની વાત જે તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી, જે સાંભળવી તમને જરૂર ગમી હશે. તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય રામદેવ પીર જરૂર લખજો. ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી, નવી ધાર્મિક કથા સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. જય રામદેવ પીર.